નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે ઉત્પત્તિ એકાદશીની રાતે જો તમે એક મુઠ્ઠી ધાણા આ જગ્યા ઉપર ફેંકી દેશો તો 3 દિવસની અંદર જ તમે ધનવાન બની જશો। તો મિત્રો, જેના પણ ઘરમાં જો આર્થિક સમસ્યા હોય તો આજનો વિડીયો તે લોકો માટે બહુ ખાસ છે, કારણ કે મિત્રો આજે અમે તમને ઉત્પત્તિ એકાદશીની રાતે આ ધાણાનો ચમત્કારિક ઉપાય વિશે તમને જણાવવાના છીએ। જો તમે ઉપાય કરી લેશો તો અવશ્ય તમને ફાયદો થશે। તેમજ મિત્રો, પૈસાને લઈને તમારા ઘરમાં જે પણ ક્લેશ રહે છે તો એમાં પણ તમને ફાયદો થશે। તો મિત્રો, આ એક મુઠ્ઠી ધાણાનો ઉપાય છે, તમને રોડપતિમાંથી પણ કરોડપતિ બનાવી શકે છે। મિત્રો, આ એકાદશીનો જે દિવસ હોય છે બહુ શુભ માનવામાં આવે છે, અને આ એકાદશીના પવિત્ર દિવસ ઉપર જો તમે ધાણાનો ઉપાય કરી લેશો તો તમારા ઘરની આર્થિક સમસ્યામાં પણ સુધારો થશે। તેની સાથે જો તમારા ઘરમાં કોઈ સભ્યોને ગંભીર બીમારી હશે તો એમાં પણ તેને રાહત મળશે। અને તેની સાથે જ જો તમારા ઘરમાં કોઈ વાસ્તુદોષ, શનિદોષ, મંગળદોષ, ગ્રહદોષ અથવા કુંડળીદોષ હશે તો એમાંથી પણ તમને મુક્તિ મળી જશે। તો મિત્રો, આજે ઉત્પત્તિ એકાદશીને રાતે આ એક મુઠ્ઠી ધાણાનો ઉપાય અવશ્ય કરી લેજો। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હો કે માં લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। મિત્રો, આપણા હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં આજે ઉત્પત્તિ એકાદશીના દિવસે એકાદશી માતાનો જન્મ થયો હતો, આટલા માટે મિત્રો આ એકાદશીનું નામ ઉત્પત્તિ એકાદશી પડ્યું છે। મિત્રો, એકાદશીને આ ભગવાન વિષ્ણુનું જ એક રૂપ માનવામાં આવે છે। એવું કહેવાય છે કે એણે જ રાક્ષસ મોરનો વધ કર્યો હતો, અને મિત્રો એવી માન્યતા છે કે આ ઉત્પત્તિ એકાદશીનું વ્રત જે કોઈ પણ વ્યક્તિ રાખે છે તો તે વ્યક્તિના આ જન્મના જ નહીં પણ પૂર્વ જન્મના પણ પાપ છે એ નષ્ટ થઈ જાય છે। મિત્રો, કૃષ્ણ પક્ષની આ એકાદશી એટલે કે ઉત્પત્તિ એકાદશી બહુ ખાસ માનવામાં આવે છે। તેમજ મિત્રો, જે લોકો પણ પુત્ર પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તે લોકોએ પણ આ ઉત્પત્તિ એકાદશીનું વ્રત રહેવું જોઈએ। આ વ્રતથી અવશ્ય પુત્રની પ્રાપ્તિ થાય છે। તો જો મિત્રો તમે આજનો આ વિડીયો આખો જોઈ લીધો તો લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં અવશ્ય થશે, કારણ કે મિત્રો અમે તમને આજના એકાદશીના વિડીયોમાં જે પણ ઉપાય જણાવવાના છીએ ઉપાયને વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યા છે કે જે ઉપાયને કરવાથી વ્યક્તિના જીવનની સમસ્ત મનોકામના પૂર્ણ થાય છે, તેમજ તેના ઘરમાં સુખ સમૃદ્ધિની સાથે ધનની વર્ષા પણ થાય છે। તેમજ મિત્રો, જે કોઈ પણ વ્યક્તિ આ ઉપાયને સાચી શ્રદ્ધાથી આજે એકાદશીની રાત્રે જો આ ઉપાય કરી લેશે તો એને ધનવાન બનવાથી આ દુનિયાની કોઈ શક્તિ રોકી નથી શકતી। તેમજ લક્ષ્મી માતાના આશીર્વાદથી તેનું ઘર ધનથી ભરેલું રહે છે। મિત્રો, તમે બધા પણ જાણો છો કે ઉત્પત્તિ એકાદશીને વર્ષની સૌથી મોટી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે। તો એવી માન્યતા છે કે આ દિવસે જગતના પાલનહાર ભગવાન શ્રી હરિ વિષ્ણુની જે કોઈ પણ વ્યક્તિ વિધિ વિધાથી પૂજા અર્ચના કરે છે તેમજ આ દિવસે વ્રત કરે છે તો તેના વંશ છે પરાક્રમી અને સાહસી, બલવાન અને આરોગ્યવાન બને છે, તેમજ તેના વંશની વૃદ્ધિ થાય છે। તેમજ જે કોઈ પણ માતાઓ છે કે જે પુત્રવિહીન છે તો તે લોકો પણ આ વ્રતને કરી શકે છે। મિત્રો, શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે કે જ્યારે ઉત્પત્તિ એકાદશી હોય છે ત્યારે તમે આ એક મુઠ્ઠી ધાણાનો ઉપાય કરો છો તો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે। મિત્રો, આ ઉપાય એટલો બધો ખાસ છે કે જો તમે આ ઉપાયને સાચા મુહૂર્તમાં અને સાચી વિધિથી જો તમે આ ઉપાય કરી લીધો તો આનું ફળ તમને જલ્દી જ પ્રાપ્ત થાય છે। તો મિત્રો, આવો હવે આપણે જાણીએ કે આ એક મુઠ્ઠી ધાણાનો ઉપાય તમારે કઈ રીતે કરવાનો છે, અને સાથે એ પણ જાણીએ કે ઉપાય કોણ કરી શકે છે, અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે। અને મિત્રો, જે કોઈ પણ વ્યક્તિ આ વિડીયો જોશે તો તે લોકોને અવશ્ય ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે, તેમજ તે લોકોએ આ એક મુઠ્ઠી ધાણાનો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ, કારણ કે મિત્રો આ દિવસે શત્રુઓથી મુક્તિ તેમજ કોઈ પણ બીમારીથી રાહત મેળવવા માટે આ એક મુઠ્ઠી ધાણાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ। તો મિત્રો, હવે આ એક મુઠ્ઠી ધાણાના ઉપાયને કોણ કરી શકે છે,
આપણે એના વિશે જાણીએ તો મિત્રો, ઘરની જે સૌથી મોટી જે મહિલા હોય છે અથવા તો બહેન જે હોય છે, ત્યાં ઉપાયને કરે તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે. કારણ કે મિત્રો, ઘરની જે મહિલા અથવા તો માતા હોય છે એ ઘરની લક્ષ્મી હોય છે. આથી જો ઘરની લક્ષ્મી આ ઉપાય કરે છે તો તેનો ફળ તમને અવશ્ય પ્રાપ્ત થાય છે. તેમજ જો માતાઓ દ્વારા ઉપાય કરવો શક્ય ન હોય તો ઘરનું કોઈ પણ સભ્ય ઉપાયને કરીને ઉત્તમ ફળની પ્રાપ્તિ કરી શકે છે. આથી ઉત્પત્તિ એકાદશીના દિવસે આ ઉપાય કરવો એ બહુ શુભ માનવામાં આવે છે. તો મિત્રો, તમારે આ ઉપાયને કઈ જગ્યા ઉપર કરવાનો છે? તો મિત્રો, ઉપાયને તમારે તમારા ઘરનું જ્યાં પણ મંદિર હોય તે જગ્યા ઉપર તમારે આ ઉપાય કરવાનો છે. મિત્રો, જ્યારે પણ ઉત્પત્તિ એકાદશીના દિવસની પૂજા થતી હોય તો ત્યાં પણ તમે આ ઉપાય કરી શકો છો. તેમજ મિત્રો, તમે આ ઉપાયને મંદિરમાં પણ કરી શકો છો. તેમજ તમારા ઘરે જે મંદિર હોય છે ત્યાં પણ તમે આ ઉપાય કરી શકો છો. તો મિત્રો, હવે આપણે જાણે કે આ ઉપાયને તમારે ક્યારે કરવાનો છે. તો મિત્રો, તમે આ ઉપાયને સવારે પણ કરી શકો છો અને તમે આ ઉપાયને પ્રદોષ કાળમાં પણ કરી શકો છો. કારણ કે મિત્રો, આ સમય છે એને બહુ શુભ માનવામાં આવે છે. આ સમય સાંજના 6 થી 7 વાગ્યા સુધીનો હોય છે. કારણ કે મિત્રો, આ ઉત્પત્તિ એકાદશીની પૂજા છે એ સાંજના સમયે કરવામાં આવે છે. પણ તમે આ ઉપાયને સવારે પણ કરો છો તો પણ તમને સરખું જ ફળ પ્રાપ્ત થાય છે. કારણ કે મિત્રો, આ ધાણા જે હોય છે એ ધનનું પ્રતિનિધિત્વ કરે છે. અને મિત્રો, તમે બધા જાણો છો કે આ ઉત્પત્તિ એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ ભગવાનની પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ભગવાનને ધાણા બહુ જ પ્રિય હોય છે. આટલા માટે ઉત્પત્તિ એકાદશીના દિવસે આ ધાણાનું અધિક મહત્વ હોય છે. તેમજ મિત્રો, તમારી કોઈ પણ મનોકામના હોય કે જો તમે નોકરીને તૈયારી કરતા હોવ તો તમને નોકરી મળી જશે. તેમજ જે પણ બીમારીથી તમે હેરાન થતા હોવ તો તમને એ બીમારીથી મુક્તિ પણ મળી જશે. તેમજ તમારા જીવનમાં ધન આવવાનું શરૂ થઈ જશે અને ધન આવવાના બધા રસ્તા ખુલી જશે. અને મિત્રો, તમે વિશ્વાસ રાખજો કે પછી તમારે કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો નહીં કરવો પડી શકે. આટલા માટે મિત્રો, આ દિવસે તમારે આ ઉપાયને અવશ્ય કરી લેવો જોઈએ. તો મિત્રો, હવે આપણે આ ઉપાયને કઈ રીતે કરવાનો છે એ વિશે જાણીએ. તો મિત્રો, આજે ઉત્પત્તિ એકાદશીના દિવસે તમારે વહેલા જાગીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને ભગવાનની પૂજા અર્ચના કરવાની છે. તેમજ મિત્રો, જો તમે આજે લાલ વસ્ત્રો પહેરો છો તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે. કારણ કે મિત્રો, લાલ વસ્ત્રો છે એ લક્ષ્મી માતાને બહુ જ પસંદ હોય છે. તો મિત્રો, આ ઉપાય કરવા માટે તમારે એક લાલ કપડું લેવાનું છે. પછી એ લાલ કપડામાં એક મુઠ્ઠી ધાણા નાખવાના છે. તેની ઉપર 1 રૂપિયાનો સિક્કો તમારે મૂકવાનો છે. પછી મિત્રો, આ લાલ કપડાની એક પોટલી બનાવી લેવાની છે. પછી મિત્રો, જ્યારે પણ આ પોટલી બની જાય છે પછી તમારે લક્ષ્મી માતાના મંદિરે જવાનું છે. ત્યાં જઈને પછી તમારે લક્ષ્મી માતાની વિધિ વિધાનથી પૂજા અર્ચના કરવાની છે. એટલે કે શ્રી હરિ વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાને માળા અર્પણ કરીને તેને પ્રસાદનો ભોગ લગવાનો છે. પછી મિત્રો, લાલ પોટલી છે એને તમારે એકવાર લક્ષ્મી માતાને અર્પણ કરીને પછી આ પોટલીને મંદિરની બહાર જે પણ ભિક્ષુક હોય એને તમારે દાનમાં આપી દેવાની છે. મિત્રો, તમારે આ ઉપાય છે એ 5 મંગળવાર સુધી કરવાનો છે. કારણ કે મિત્રો, આજે ઉત્પત્તિ એકાદશીના દિવસે મંગળવાર છે તો તમે આજે ઉત્પત્તિ એકાદશીના દિવસથી તમે શરૂઆત કરીને 5 મંગળવાર સુધી આ ઉપાયને કરી શકો છો. તો મિત્રો, ઉપાયને કરીને પછી લક્ષ્મી માતાની કૃપાથી તમારા જીવનમાં જો લેણું હશે તો એ પણ ઓછું થઈ જશે. અને જો તમારા ઘરમાં આર્થિક સમસ્યા વધી ગઈ હશે તો એમાં પણ તમને રાહત મળશે. તેની સાથે જ મિત્રો, આજે ઉત્પત્તિ એકાદશીના દિવસે જો તમે આ ધાણાનો ઉપાય કરી લીધો તો લક્ષ્મી માતાની સાથે વિષ્ણુ ભગવાનની પણ તમને કૃપા પ્રાપ્ત થશે. તેમજ તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ હંમેશા માટે રહેશે. આથી મિત્રો, આજના દિવસે આ ઉપાય અવશ્ય કરી લેજો. તો મિત્રો, હવે અમે તમને બીજા ઉપાય વિશે વાત કરીએ.
તો મિત્રો જો તમે આ શુભ દિવસ ઉપર જો તમે અમુક ઉપાય કરીને પોતાના ઘરની પ્રગતિ કરવા માંગતા હોવ તો મિત્રો ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ। મિત્રો ઘણીવાર એવું થાય છે કે આપણા ઘર ઉપર કોઈની ખરાબ નજર લાગી ગઈ હોય છે, કારણ કે આ નજર છે એ બહુ ખરાબ પ્રભાવ પાડે છે કે જે આપણા ઘરની સુખ શાંતિને છીનવી લે છે। તેમજ મિત્રો આ નજર કોઈની એવી હોય છે કે જે નાના છોડને પણ સૂકવી દે છે। તો મિત્રો જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં પહેલા જેવી જ સુખ સમૃદ્ધિ પાછી આવી જાય તો તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ। તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે એક માટીનો દીવો લેવાનો છે, તેમજ માટીની સાથે તમે પિત્તળનો પણ દીવો લઈ શકો છો। તેના પછી મિત્રો તમારે 51 ધાણા લેવાના છે અને 3 કપૂર લેવાના છે અને તેની અંદર 3 લવિંગ મૂકવાના છે। પછી આટલી વસ્તુને સળગાવીને જે પણ આમાંથી ધુવાડો પ્રાપ્ત થાય છે તેને તમારે આખા ઘરમાં ફેલાવી દેવાનો છે। મિત્રો આ ઉપાયને તમારે લગાતાર 3 મંગળવાર સુધી કરવાનો છે। જો તમે 3 મંગળવાર સુધી આ ઉપાયને કરી લેશો તો મિત્રો તમારા ઘરની બધી નકારાત્મક ઉર્જા છે સમાપ્ત થઈ જશે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે। તેની સાથે જ મિત્રો તમારા ઘરની પ્રગતિ છે એ શરૂ થઈ જશે। મિત્રો તમારે આ ઉપાયને જેટલું બને એટલું તમારે વહેલી સવારે કરી લેવો જોઈએ। તેમજ જો મિત્રો તમે આ ઉપાયને વહેલી સવારે ન કરી શકો તો તમે આ ઉપાયને પ્રદોષકાળમાં પણ કરી શકો છો। પ્રદોષકાળનો સમય છે એ 6 થી 7 વાગ્યાનો સાંજનો સમય હોય છે। આથી મિત્રો સાંજના સમયે તમે જે કોઈ પણ ઉપાય કરો છો તો લક્ષ્મી માતાની કૃપા તમને અવશ્ય પ્રાપ્ત થાય છે, કારણ કે મિત્રો સાંજના સમયમાં માતા લક્ષ્મી છે આપણા ઘરમાં ભ્રમણ કરતા હોય છે, આથી તેની કૃપા આપણને પ્રાપ્ત થાય છે। તો સાંજના સમયે પણ તમારે આ ઉપાયને અવશ્ય કરી લેવો જોઈએ। તો મિત્રો હવે આપણે જાણીએ કે તમે જ્યારે પણ આ ઉપાય કરો છો ત્યારે તમારે કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ અને આ એકાદશીના દિવસે તમારે કઈ કઈ વસ્તુ ન કરવી જોઈએ એ વિશે વાત કરીએ। તો મિત્રો જ્યારે પણ તમે એકાદશીનું વ્રત કરો છો તો તમારે હંમેશા સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું જોઈએ, કારણ કે મિત્રો જો તમે આ દિવસે સાત્વિક ભોજન ગ્રહણ કરો છો તો તમને લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થઈ શકતી નથી અને લક્ષ્મી માતા છે તમારાથી ક્રોધિત થાય છે। આથી મિત્રો જ્યારે પણ તમે આ એકાદશીનું વ્રત રહો છો અથવા તો તમે એકાદશીને લગતા ઉપાય કરો છો તો તમારે હંમેશા સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું જોઈએ। તામસિક ભોજન જેવું કે લસણ, ડુંગળી, પાન, માવા, માંસ, મદિરા જેવી વસ્તુઓનું તમારે આ દિવસોમાં સેવન ન કરવું જોઈએ, કારણ કે મિત્રો આ વસ્તુને ખાવાથી આ તમારા શરીરમાં તેમજ તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે। આથી આ વસ્તુનો આ દિવસે તમારે ત્યાગ કરી દેવો જોઈએ। તેમજ જો મિત્રો તમે આ એકાદશીના દિવસે ઘરના સભ્યોનું તમે અપમાન કરો છો તો તમને લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થઈ શકતી નથી। આથી તમારે આ દિવસે ઘરના સભ્યોને માન સન્માન આપવું જોઈએ। તેમજ આ દિવસે તમારે કોઈની સાથે છેતરપિંડી પણ ન કરવી જોઈએ। તેમજ મિત્રો જો આ એકાદશીના દિવસે આજે તમારા ઘરમાં કોઈ ભિક્ષુક આવે છે તો તમારે તેને અવશ્ય દક્ષિણા દેવી જોઈએ, પણ તેનું અપમાન કરવું ન જોઈએ। જો તમે તેનું અપમાન કરશો તો મિત્રો લક્ષ્મી માતા છે તમારી ઉપર ક્રોધિત થઈ જશે, કારણ કે મિત્રો આ એકાદશીના દિવસોમાં લક્ષ્મી માતા છે એ કોઈ પણ રૂપમાં તમારી પરીક્ષા લેવા માટે તમારા ઘરના આંગણે આવી શકે છે। આથી મિત્રો જો તમારા ઘરે પણ કોઈ ભિક્ષુક આવે છે તો તેને અવશ્ય ભોજન આપવું અથવા તો પોતાની યથાશક્તિ પ્રમાણે તમારે તેને દાન આપવું જોઈએ। જો તમે આ દાન પુણ્ય કરો છો તો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે અને તમે લક્ષ્મી માતાની કૃપા પણ પ્રાપ્ત થાય છે। તેમજ જો મિત્રો તમે આ દિવસે દાન કરો છો તો પણ બહુ શુભ માનવામાં આવે છે, કારણ કે મિત્રો એકાદશીના દિવસે દાન પુણ્ય કરવાનો મહિમા પણ બહુ દર્શાવવામાં આવ્યો છે। જો તમે ગરીબોને વસ્ત્રો દાન કરો છો તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે। તેમજ જરૂરિયાતમંદ લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ તમે દાનમાં આપો છો તો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે અને માં કુળદેવી પણ તમારાથી ખુશ થઈને તમને બંને હાથોથી તેની કૃપા આપે છે।
તેમજ મિત્રો જો તમે આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો ઉત્પન્ના એકાદશીના દિવસે સ્નાન અને ધ્યાન કર્યા પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિધિવત પૂજા કરજો. પૂજા સમયે કાચા ગાયના દૂધમાં તુલસી મંજરી મિક્સ કરજો અને ભગવાન વિષ્ણુનો અભિષેક કરો. આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ જલ્દી પ્રસન્ન થાય છે. તેમની કૃપાથી સાધકની દરેક મનોકામના પૂર્ણ થાય છે. સાથે જ પૈસા સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે. તેમજ જો તમે ધનની દેવી લક્ષ્મી માની કૃપા મેળવવા માંગો છો તો આજના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને ચોખાની ખીર અથવા તુલસીના પાન મિશ્રિત કરજો. તમે ખીર પર તુલસી મંજરી મૂકીને ભગવાન વિષ્ણુને અર્પણ કરી શકો છો. તેમજ જો તમારા જીવનમાં દુઃખ છે તો એ દુઃખોમાંથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો આજે તુલસી માતાની પૂજા અવશ્ય કરજો. આ સમયે તુલસી માતાને કાચા દૂધ સાથે અર્ઘ્ય ચઢાવી દેજો. આ ઉપાય કરવાથી સુખ અને સૌભાગ્ય વધે છે અને સાથે લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થાય છે. તેમજ શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ મનાય છે. તમારે શાલિગ્રામને ગંગા જળથી સ્નાન કરાવવું જોઈએ અને તેમને પીળા વસ્ત્રો અર્પણ કરવા જોઈએ. સાંજે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવો અને લક્ષ્મીનારાયણની પૂજા કરજો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે. તેમજ જો કોઈ વ્યક્તિ લગ્ન ન થતા હોય તો તેણે ભગવાન વિષ્ણુની પૂજા અવશ્ય કરવી જોઈએ અને આજના દિવસે કેસર, હળદર અથવા ચંદનથી તિલક કરવું જોઈએ. શ્રી હરિને પીળા ફૂલ અર્પણ કરવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી જલ્દી લગ્ન થઈ જાય છે. તેમજ આજે ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે નહાવાના પાણીમાં એક ચપટી હળદર ભેળવીને સ્નાન કરજો. તેમજ નાહીને પછી પીળા વસ્ત્રો પહેરજો. એવું માનવામાં આવે છે કે આ કરવાથી વ્યક્તિ ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થશે. તેમજ મિત્રો જો તમે ધંધામાં ખોટનો સામનો કરી રહ્યા છો તો આજના દિવસે ભગવાન વિષ્ણુને કેસરના દૂધથી અભિષેક કરજો. આ કરવાથી વ્યક્તિના જીવનની બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.